બનાસકાંઠાથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થવાના મામલે વધુ કેટલાક અપડેટ સામે આવ્યા છે। એસઆઈટીએ શરૂ કર્યો તપાસો ધમધમાટ। ડીસા જીઆઈડીસીમાં વિસ્ફોટના સ્થળે એસઆઈટીની તપાસ। 4 અધિકારીની ટીમ દ્વારા બ્લાસ્ટની તપાસ। વિસ્ફોટ શેનાથી થયો તે અંગે તપાસ કરાઈ રહી છે। અને આજે અમે એની સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવાની બની રહી છે અને આજથી જ સીટ તપાસની કામગીરી શરૂ કરી છે। તો એસઆઈટીની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી। મુલાકાત સમયે સ્થાનિક વહીવટીતંત્ર સાથે પોલીસ અધિકારીઓનો કાફલો પણ હાજર રહ્યો। એસઆઈટી તપાસો રિપોર્ટ સરકારને સોંપાશે, ત્યારબાદ દોષિતો સામે કાર્યવાહી હાથ ધરાશે। ડીસા જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટનાને લઈને એસઆઈટીની ટીમ છે એ ડીસા પહોંચી છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ ડીસા જીઆઈડીસીમાં એસઆઈટીની જે ટીમ છે તે ટીમના જે સભ્યો છે તેઓ જે પ્રકારે તપાસ કરી રહ્યા છે। અહીંયા એસઆઈટીની ટીમમાં જે આઈએએસ અધિકારીઓ સહિત જે જિલ્લાનું વહીવટી તંત્ર છે અને આ વહીવટી તંત્ર છે એ અત્યારે તપાસ કરી રહ્યું છે। બનાસકાંઠા એસપી, કલેક્ટર, પ્રાંત આ તમામ સાથે જે લોકો છે એ આ તપાસમાં જોડાયા છે। ત્યારે જે આઈએએસ અધિકારીઓની આ ટીમ છે એ 8 મુદ્દાઓની તપાસ કરનાર છે। કયા પ્રકારે બ્લાસ્ટ થયો છે અથવા તો જે પ્રકારે અહીંયા બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ બાદ શું પરિસ્થિતિ થઈ છે તેનું પણ જે પ્રકારે આ જે ટીમો છે એ કરનાર છે। ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે 21 લોકોએ આ ઘટનામાં જીવ ખોયા છે અને જે પ્રકારે આ ઘટના બની અને ઘટના બાદ સરકારે ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે। જે પ્રકારે દ્રશ્યો બતાવીશ કે એસઆઈટીની ટીમમાં જે લોકો છે, જે મેમ્બરો છે, તેઓ સ્થાનિક જે અધિકારીઓ એટલે કે કલેક્ટર, પ્રાંત અને એસપીને પણ પૂછપરછ કરી રહ્યા છે। હવે આમાં જે પ્રકારે જવાબદાર કોણ છે તેની પણ જે પ્રકારે તપાસ થનાર છે અને આ તમામ 8 મુદ્દાઓને લઈને આ ટીમ તપાસ કરવાની છે। એટલે કે ઘટના ગંભીર છે। 21 લોકોના મોત થયા છે અને ગઈકાલે એસઆઈટીની રચના થયા બાદ આજે એસઆઈટીની ટીમ છે અહીંયા આવી પહોંચી છે। તમામ જે છે એ જે બારીકાઈથી જે અવલોકન થશે તેનું નિરીક્ષણ થશે અને આ નિરીક્ષણના ભાગરૂપે જે પણ તથ્યો સામે આવનાર છે તેમાં તપાસ પણ થનાર છે। એટલે કે સૌથી મહત્ત્વની બાબત એ રહેશે આ ઘટનામાં કે જે બ્લાસ્ટ છે એ કયા પ્રકારે થયો હતો અને જે પ્રકારે બ્લાસ્ટ થયો તો તેના પાછળ છે એ દોષિત કોણ છે અને આ દોષિત જે હશે તેના 8 મુદ્દાઓની આ તપાસમાં આ તમામ બાબતોને આવરી લેનાર છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। ડીસા બ્લાસ્ટકાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે। 4 TNT મેગાટન કરતાં વધુ તીવ્રતાથી બ્લાસ્ટ થયું હોવાનું અનુમાન છે। ફટાકડામાં વપરાતો 2000 કિલોથી વધુ વિસ્ફોટક પદાર્થ હોવાનું અનુમાન છે। ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું ત્યાં ગેસ સિલિન્ડર હોવાનું ખુલ્યું। રસોઈનો સામાન પણ ત્યાં જ હોવાનું સામે આવ્યું। મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટના કારણે ફેક્ટરી બંધ થતાં ત્યાંથી 24 શ્રમિકને ડીસા લવાયા હતા। 20 વર્ષથી ફટાકડા બનાવવાનો વેપાર કરી કરોડપતિ બન્યો આરોપી। મહત્વનું છે કે ફટાકડાના ગોડાઉન દુર્ઘટનામાં 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે। અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે મોટા પ્રમાણમાં હજારો કિલો વિસ્ફોટક સામગ્રી સાથે ફટાકડાના બોમ્બ બનાવવાનું કામ થતું હતું અને 4 TNT મેગાટન કરતાં વધુ તીવ્રતાથી બ્લાસ્ટ થયું હોવાનું અનુમાન છે। જો કે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। સમાચારમાં આગળ વધીએ તો અગ્નિકાંડ બાદ નિયમ પાલનમાં લોલમ લોલ